સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે તાલુકા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયા બાદ તેમની ગુજરાતની તમામ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કરી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકમાં પણ જીત માટે અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી। જો કે ક્ષત્રિય આંદોલન મામલે પૂછતા તેમણે કોઈ પણ પ્રકારની રજૂઆત વિના ચાલતી પકડી હતી। હિંમતનગર ખાતે આજે તાલુકા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન રહ્યું હતું, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી રાજપૂત ખાસ હાજર હતા। તેમને આજે સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક સહિત ગુજરાતની તમામ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, તો સાથોસાથ સાબરકાંઠા લોકસભા બેઠક મામલે પણ અત્યારથી જ કામે લાગી જવા તમામ કાર્યકરોને હાકલ કરી હતી। જો કે સાબરકાંઠા જિલ્લામાં એક તરફ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારના વિરોધ સહિત ક્ષત્રિય આંદોલન મામલે રજૂઆત કરતા તેમણે કોઈ પણ પ્રકારની કમેન્ટ કર્યા વિના ચાલતી પકડી। એક તરફ દિન પ્રતિદિન ક્ષત્રિય સમાજનો વધઘટ જતો રોષ યથાવત છે, તો બીજી તરફ આજે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ કોઈ પણ પ્રકારની રજૂઆત વિના ચાલતી પકડી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। બળવંતજી, જે પ્રકારે આજે આ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે, શું કહેશો? સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, એના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા ક્લસ્ટર પ્રભારી બાહુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે 2014થી 24 સુધી અનેક પ્રકારના કામ 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે। આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ એ વિશ્વબંધુ બને અને 5 વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે 3જા નંબરે પહોંચીએ, સમગ્ર લોકોનો વિકાસ થાય, એ પ્રકારના અનેક પ્રકારના 76 પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે। એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બૂથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે। મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે, વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે। સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી, ત્યારે 5 લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી 400ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે।